હવે વાત કરીશું ભારતીય આશ્રમના મહંત ગુમ વિશે। જૂનાગઢના ભારતીય આશ્રમના મહાદેવ ભારતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ તરફથી મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે અને જંગલ વિસ્તારમાં 8 ટીમ બનાવવામાં આવી છે, જેમાં 240 પોલીસકર્મી 30 વનકર્મીઓ ઓપરેશનમાં જોડાયા છે। તો બીજી તરફ એસડીઆરએફની ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા છે અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી બાપુ ગુમ છે। આજે લઘુ મહંતને શોધવા માટે પોલીસ ફોરેસ્ટની ટીમો પગપાળા સર્ચ ઓપરેશન કરવાની છે, પરંતુ તે કઠિન સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ગિરનારનો વિસ્તાર 182.54 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે। પર્વતીય વિસ્તારમાં 13 ગુફાઓ આવેલી છે, જે વિસ્તારમાં 100 થી વધુ સિંહ દીપડાઓનો વસવાટ છે, સાથે અન્ય જંગલી પ્રાણીઓ પણ વસે છે। તેવા ઘાટ જંગલમાં કાલે સર્ચ ઓપરેશન કરવું કઠિન સાબિત થઈ શકે છે। આખરે પર્વતમાળામાં 13 જેટલી તો ગુફાઓ આવેલી છે, જેમાં અમુક ગુફાઓ તો ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં છે। સાંજ ઢળતા જ જ્યાં સિંહ દીપડાની અવરજવર સામાન્ય હોય છે તેવા વિસ્તારમાં સર્ચ કરવામાં આવશે। આખા વિસ્તારમાં પ્રાણીઓના પીવાના પાણી માટે કુદરતી 20 જેટલા અને કૃત્રિમ 70 જેટલા પોઈન્ટ આવેલા છે। આવા કઠિન રસ્તે પોલીસનો કાફલો વન વિભાગની સાથે રહીને સર્ચ ઓપરેશન કરશે। જંગલ વિસ્તારમાં પોલીસ અને ફોરેસ્ટના 400નો કાફલો પગપાળા સર્ચ ઓપરેશન કરવાનો છે, જેમાં અમુક અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ના શકાય તેવા વિસ્તારોમાં ડ્રોન મારફતે પણ સર્ચ કરવામાં આવશે। સાથે અમુક સ્થળે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવશે। જે રીતે ગઈકાલે ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ કરવામાં આવ્યું, માત્ર પ્રેરણાધામની આગળ ડોગ વધ્યો જ ન હતો, જેથી તેની મદદ ઉપર સવાલ એ છે કે સફળતા મળે છે કે કેમ। ભવનાથ તળેટીમાં આવેલ ભારતીય આશ્રમના લઘુ મહંત જે મહાદેવ ભારતી બાપુ છે, છેલ્લા 3 દિવસથી ગુમ છે। પોલીસ દ્વારા સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેની ભાળ ન મળતા આજે પોલીસ વિભાગ દ્વારા 30 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગિરનાર પર્વતમાં જંગલ વિસ્તારમાં જે મહાદેવ ભારતી બાપુની શોધખોળ હાથ ધરાશે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસની જે ટીમો છે, અલગ અલગ ટીમ બનાવવામાં છે, ફોરેસ્ટ વિભાગ પણ સાથે જોડાયો છે। ત્યારે જંગલ વિસ્તારની અંદર આજે પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવશે અને જે ગુમ થયેલા જે મહાદેવ ભારતી બાપુ છે તેની શોધખોળ છે હાથ ધરવામાં આવશે। ડ્રોન દ્વારા પણ તેની શોધખોળ હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।